કે આ રકમોનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે ગણતરી કરવાની. તો એ માટે આપણે જોઈએ એક એક્ઝામ્પલની રકમ આપણી પાસે છે એ હું આપના સ્ક્રીન ઉપર હવે શો કરું છું. અહીંયા જગ્યાની કેટલીક મર્યાદા છે અને સોફ્ટવેરની મર્યાદાના કારણે કેટલીક વિગતો આપને પૂરેપૂરી સ્ક્રીન પર વંચાશે નહીં, ફોન્ટ સાઇઝના કારણે અને જગ્યાની મર્યાદિતતાના કારણે. પણ અહીંયા હું બધી વિગતો વાંચું છું અને પછી ચર્ચા કરું છું. સૌથી અઘરો પાર્ટ છે એ આપણે જે ચર્ચા કરીએ છીએ તે જેની અંદર વિલીનીકરણ પ્રકારનું સંયોજન હોય. ખરીદી પ્રકારનું સંયોજન હોય તો એ ગણતરી બહુ સરળ છે. તો આપણે અહીંયા વિલીનીકરણ પ્રકારનું સંયોજન હોય તો ગણતરી કેવી રીતે કરવી એ સમજવાનો પ્રયત્ન કરીએ. પણ એમાં મેં એક મુદ્દાની ચર્ચા જાણી જોઈને બાકી રાખી છે અને એ મુદ્દો છે ઘસારા ભંડોળ. કારણ કે એક્ઝામ્પલની અંદર જે વિગત આપી છે એમાં બે પ્રકારની મિલકતો છે અને બંને માટે આપણે અલગ અલગ માહિતી દર્શાવવાના છીએ. જુઓ તમારા સ્ક્રીન પર એક એક્ઝામ્પલની રકમ છે, એની અંદર વિગત બતાવી છે, બે કંપનીની માહિતી આપી છે. હું બધી વિગત સ્પષ્ટ કરું છું. HEDGS લિમિટેડ અને બાયસેગ લિમિટેડ બે અલગ અલગ કંપનીઓના 31/3/2009ના રોજના પાકા સરવૈયા આપ્યા છે. બંનેની વિગતો જુઓ તમે. સૌથી પહેલી વિગત આપી છે મૂડી અને દેવા બાજુ ઇક્વિટી શેર મૂડી એટલે કે ભરપાઈ થયેલી ઇક્વિટી શેર મૂડી. બીજી વિગત આપી છે 10%ની પ્રેફરન્સ શેર મૂડી, એ પણ ભરપાઈ થયેલી શેર મૂડી છે. જો આ વિલીનીકરણ પ્રકારનું સંયોજન હોય તો ગણતરી કરતી વખતે નફો થયો કે ખોટ થયું એ શોધવા માટે વિસર્જન પામતી કંપનીની ભરપાઈ થયેલી મૂડી બાદ કરવામાં આવે. પણ જો ખરીદી પ્રકારનું સંયોજન હોય તો ખરીદી દ્વારા કે સંયોજન દ્વારા થતો નફો કે ખોટ શોધવા માટે આપણે સ્વીકારેલી મિલકતો અને સ્વીકારેલા દેવાનો ઉપયોગ કરીએ છીએ. આ બંને મેથડ વચ્ચે તફાવત છે. એ પછી વિગત આપી છે સામાન્ય અનામત. નફા નુકસાન ખાતું આપણે જોઈ ગયા કે સામાન્ય અનામત નફા નુકસાન ખાતાની જમા બાકી કે ઉધાર બાકી અથવા કોઈ પણ પ્રકારની અનામતો અને જોગવાઈઓની રકમ વિલીનીકરણ પ્રકારનું સંયોજન હોય તો ખરીદતી કંપની તેનો ચોપડા કિંમતે સ્વીકાર કરે છે. જો ખરીદી પ્રકારનું સંયોજન હોય તો આવી અનામતો કે જોગવાઈઓની રકમ અથવા અવાસ્તવિક મિલકતો ખરીદતી કંપની સ્વીકારતી નથી. એટલે આમ આપણે એક્ઝામ્પલ વાંચીએ તો આપણને તરત ખબર પડે કે બંને મેથડની અંદર કઈ રકમનો ઉપયોગ કરવાનો અથવા કઈ રકમનો ઉપયોગ કરવાનો નથી. એ પછી વિગત આપી છે આપણને 10%ના ડિબેન્ચર્સ. આપણે આગળ જોયું હમણાં જ બંને મેથડની અંદર ખરીદતી કંપની આ વિસર્જન પામતી કંપનીના ડિબેન્ચરનો દેવા તરીકે સ્વીકાર કરશે. એ પછી વિગત આપી છે નિકાસ નફા અનામત. જે આપણે ચર્ચા કરી તે પ્રમાણે કાયદેસરનું અનામત છે. જો વિલીનીકરણ પ્રકારનું સંયોજન હોય તો ખરીદીના ભાગ તરીકેનો સ્વીકાર કરવામાં આવશે. પણ જો ખરીદી પ્રકારનું સંયોજન હોય તો એની એક ચોક્કસ હવાલા ખાતે વિલીનીકરણ હવાલા ખાતે નોંધ કરીને ખરીદતી કંપની એને પોતાના બેલેન્સ શીટની અંદર શો કરશે. એ પછીની વિગત છે લેણદારો, દેવી હુંડી, પ્રોવિડન્ટ ફંડ એ પણ દેવું છે કંપનીનું. અને એ પછીની વિગત આપી છે બહુ જ મહત્ત્વની વિગત ઘસારા ભંડોળ. પણ ત્યાં વિગત બતાવી છે યંત્રો. જુઓ બેલેન્સ શીટની અંદર મિલકત અને લેણા બાજુ બીજી મિલકત આપી છે યંત્રો. માનો કે ઉદાહરણ તરીકે HEDGS પહેલી કંપનીની યંત્રોની કિંમત આપી છે સરવૈયાની અંદર 5 લાખ રૂપિયા અને આ યંત્રો સાથે જોડાયેલા ઘસારા ભંડોળની બાકી મૂડી અને દેવા બાજુ આપી છે 1 લાખ રૂપિયા. એનો અર્થ એવો થાય કે જ્યારે સરવૈયાની અંદર આપણને મિલકતની બાકી આપી હોય અને એ મિલકત સાથે જોડાયેલા ઘસારા ભંડોળની બાકી આપણને આપી હોય તો એનો અર્થ એવો થાય કે આ મિલકતની સરવૈયાની અંદર દર્શાવેલી કિંમત એ એની મૂળ કિંમત છે, એની ઓરિજિનલ પ્રાઇસ છે. અને એની ખરીદ તારીખથી સરવૈયું બનાવ્યું ત્યાં સુધીની ઘસારાની રકમ એકત્રિત ઘસારા તરીકે સરવૈયાની અંદર મૂડી અને દેવા બાજુ ઘસારા ભંડોળ તરીકે બતાવી છે. એટલે 5 લાખ રૂપિયા એની મૂળ કિંમત છે
અત્યાર સુધી સરવૈયાની તારીખ સુધી માંડી વળેલો ઘસારો અથવા એકત્રિત ઘસારો 1 લાખ રૂપિયા છે, એટલે કે આજે એની જો ઘસારા બાદ કિંમત ગણવી હોય તો એ 4 લાખ રૂપિયા ગણવામાં આવશે. આમ અસર થાય. ક્યારેક એવું પણ બને કે તમને સરવૈયાની અંદર મિલકત અને લેણા બાજુ મિલકતની બાકી આપી હોય, પણ એ મિલકત સાથે જોડાયેલા ઘસારા ભંડોળની બાકી ન આપી હોય, તો એનો અર્થ એવો થાય કે સરવૈયાની અંદર જે મિલકત આપી છે એ ઘસારા બાદ કિંમતે દર્શાવેલી છે. જુઓ અહીંયા યંત્રો માટે આપણને ઘસારા ભંડોળ આપ્યું છે, તો એ યંત્રની મૂળ કિંમતમાંથી એકત્રિત ઘસારો બાદ કરીને આપણે એની આજની અથવા સરવૈયાના તારીખની ઘસારા બાદ કિંમત શોધી 5 લાખ ઓછા 1 લાખ 4 લાખ પહેલી કંપની માટે. પણ તમને એ જ રીતે સરવૈયાની અંદર પહેલી મિલકત આપી છે, મિલકત અને લેણા બાજુ જમીન અને મકાન 15 લાખ રૂપિયા એચ લિમિટેડ અને બી લિમિટેડ માટે 5 લાખ રૂપિયા, પરંતુ આ મિલકત સાથે જોડાયેલા ઘસારા ભંડોળની બાકી આપી નથી. એનો અર્થ એ કે આ મિલકત આપણને જે સરવૈયામાં આપી છે, જે કિંમત દર્શાવી છે, એ એની ઘસારા બાદ કિંમત છે. આમ જો ઘસારા ભંડોળ આપ્યું હોય તો મિલકતની મૂળ કિંમત સમજીને એમાંથી બાદ થાય અને ઘસારા બાદ કિંમત મળે અથવા સરવૈયાની તારીખની એની કિંમત મળે. જો એવી ઘસારા ભંડોળની રકમ ન આપી હોય તો આપેલી રકમ એની ઘસારા બાદ કિંમત છે એમ ગણીને એનો ઉપયોગ કરવામાં આવશે. એ પછી આવ્યા મિલકત અને લેણા બાજુ. પહેલી વિગત આપી છે પાઘડી, જમીન મકાન, યંત્રો, સ્ટોક, દેવાદારો, રોકડ સિલક, અને સૌથી છેલ્લી મિલકત આપી છે પ્રાથમિક ખર્ચા, જે અવાસ્તવિક મિલકત છે. જો વિલીનીકરણ પ્રકારનું સંયોજન હોય તો ખરીદતી કંપની આ પ્રાથમિક ખર્ચ ભલે અવાસ્તવિક મિલકત છે તેનો પણ એ ચોપડામાં અથવા સરવૈયામાં દર્શાવેલી કિંમતે જ સ્વીકાર કરશે. પણ જો ખરીદી પ્રકારનું સંયોજન હોય તો અવાસ્તવિક મિલકતો ખરીદતી કંપની સ્વીકારશે નહીં. આમ સરવૈયાની વિગતો જોઈએ એના આધારે જ આપણને બંને પ્રકારના સંયોજનની અંદર કઈ કઈ વિગતોનો કેવી રીતે ઉપયોગ કરવો એની માહિતી આપણને મળશે. એ પછીની વિગત જુઓ આપના સ્ક્રીન પર. એ પછીની વિગત આપી છે એક્ઝામ્પલની અંદર. તારીખ 1/4/2009 રોજ એટલે કે સરવૈયાના બીજા દિવસે નીચેની શરતોએ એચ લિમિટેડ બી લિમિટેડને પોતાનામાં સમાવી લે છે. એટલે એચ લિમિટેડ ખરીદતી કંપની છે અને બી લિમિટેડ બાયસેગ લિમિટેડ એ વિસર્જન પામતી કંપની છે. બાયસેગ લિમિટેડ પોતાનો સમગ્ર ચાલુ ધંધો એચ લિમિટેડને વેચી દે છે. એટલે બાયસેગ લિમિટેડ વેચાતી કંપની, વિસર્જન પામતી કંપની છે અને એચ લિમિટેડ એ ખરીદતી કંપની બનશે. કન્ડિશન્સ આપી છે આપણને. બાયસેગ લિમિટેડના વિસર્જન પામતી કંપનીના 2 ઇક્વિટી શેરના બદલામાં 3 ઇક્વિટી શેર 50% પ્રીમિયમે આપવા. તો બાયસેગ લિમિટેડના જેટલા ભરપાઈ થયેલા શેરની સંખ્યા હોય એ 2 શેર પ્રમાણે 3 શેર, તો જેટલા શેર કુલ ભરપાઈ થયેલા હોય એના પ્રમાણમાં અવેજમાં કુલ કેટલા શેર મળે એ શેરની સંખ્યા મળે. એના આધારે એની મૂળ કિંમત આપેલી છે આપણને, એ મૂળ કિંમત વડે ગુણીએ તો અવેજમાં આપવાની ઇક્વિટી શેર મૂડીની રકમ મળે. પણ એ ઇક્વિટી શેર મૂડી 50% પ્રીમિયમમાં આપે છે, તો એમાં ભરપાઈ થયેલી શેર મૂડી જે નક્કી થાય એના 50% પ્રીમિયમ ઉમેરીએ એ અવેજમાં આપવામાં આવતા ઇક્વિટી શેરની કિંમત ગણવામાં આવે. બીજા ભાગમાં કહ્યું છે બાયસેગ લિમિટેડના પ્રેફરન્સ શેર હોલ્ડરોને પૂરી રકમના પ્રેફરન્સ શેર આપવા. તો બાયસેગ લિમિટેડના વિસર્જન પામતી કંપનીના જેટલા ભરપાઈ થયેલા પ્રેફરન્સ શેર છે એટલો નવો અવેજ ખરીદતી કંપની પ્રેફરન્સ શેર દ્વારા આપે છે. અને ત્રીજા ભાગમાં કહ્યું છે કે 50,000 રૂપિયા રોકડા ચૂકવશે. આ 3 અવેજ આપણને આપી દીધો છે. એનો અર્થ એ કે જો ખરીદી પ્રકારનું સંયોજન હોય તો આપણે પાઘડીની રકમ અથવા મૂડી અનામતની રકમ શોધવાની હોય, પણ જો વિલીનીકરણ પ્રકારનું સંયોજન હોય તો પાઘડી કે મૂડી અનામત હોય નહીં. ચોથી વિગત આપી છે, કન્ડિશન આપી છે. બાયસેગ લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરોને એટલી રકમના નવા 20% ડિબેન્ચર આપશે કે જેથી તેમને વ્યાજનું નુકસાન ન થાય. આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે બંને પ્રકારના સંયોજનની અંદર ખરીદતી કંપની એટલે કે એચ લિમિટેડ, વિસર્જન પામતી કંપની એટલે કે બાયસેગ લિમિટેડના ડિબેન્ચરનો દેવા તરીકે સ્વીકાર કરશે, સંયોજનની કાર્યવાહી પૂરી કરશે અને ત્યાર પછી એચ લિમિટેડ બાયસેગ લિમિટેડના ડિબેન્ચર પોતાના નવા ડિબેન્ચર અવેજમાં આપીને પરત કરશે. અને પરત કરે ત્યારે નફો થાય અથવા ખોટ થાય. વિલીનીકરણ પ્રકારનું સંયોજન હોય તો ડિબેન્ચર પરત કરવાના કારણે થયેલો નફો કે નુકસાન સામાન્ય અનામત ખાતે અસરમાં આવશે, અને જો ખરીદી પ્રકારનું સંયોજન હોય તો એની અસર પાઘડી ખાતે આપવામાં આવશે. એ પછીની 5મી વિગત, કાયદેસરના અનામત હજુ 2 વર્ષ સુધી રાખવા જરૂરી છે. વિલીનીકરણ પ્રકારનું સંયોજન હોય તો બધા અનામતનો ખરીદીના ભાગ તરીકે જ સ્વીકાર કરવામાં આવે છે, પરંતુ જો ખરીદી પ્રકારનું સંયોજન હોય
તો વિસર્જન પામતી કંપનીના કાયદેસરના અનામતનો ખરીદતી કંપની એક વિશિષ્ટ નોંધ કરીને એને પોતાના સરવૈયામાં શો કરશે, એટલે કે આમ નોંધ કરશે. ફક્ત ખરીદી પ્રકારનું સંયોજન હોય ત્યારે જ ખરીદતી કંપની આ નોંધ કરશે. આમ નોંધ કરશે વિલીનીકરણ હવાલા ખાતે ઉધાર તે જે કોઈ આ કાયદેસરના અનામત આપ્યા હોય એ કાયદેસરના અનામત ખાતે જમા. આઈ રિપીટ, વિલીનીકરણ પ્રકારનું સંયોજન હોય તો ખરીદીના ભાગ તરીકે જ આ અનામતનો પણ ખરીદતી કંપની સ્વીકાર કરે. એ સંજોગોની અંદર કાયદેસરના અનામત માટે ખરીદતી કંપનીએ કોઈ વિશિષ્ટ નોંધ પસાર કરવાની જરૂર નથી. આગળ કહ્યું છે નીચે, ઉપરની વિગતો પરથી બાયસેગ લિમિટેડના ચોપડામાં આ જ રીતે એચડી કંપનીના ચોપડામાં એટલે કે ખરીદતી કંપનીના ચોપડામાં વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન હોય કે ખરીદી સ્વરૂપનું સંયોજન હોય ત્યારે હિસાબી નોંધ તથા ત્યારબાદનું તરતનું એટલે કે સંયોજન પછીનું તરતનું ખરીદતી કંપની માટેનું પાકું સરવૈયું તૈયાર કરો. એટલે બંને પ્રકારની ગણતરી આ રીતે પરીક્ષામાં પૂછાય છે. મિત્રો, આ એક્ઝામ્પલની ચર્ચા અને આપણે થિયરીનું જે ડિસ્કશન કર્યું એના ઉપરથી આપણને એક ચોક્કસ ખ્યાલ આવી ગયો કે આ પ્રકારનો જ્યારે એક્ઝામ્પલ આ ચેપ્ટરમાંથી પૂછાયો હોય ત્યારે આપણે સૌથી પહેલાં કોઈ એક પ્રકારે ગણતરી કરવાની. વિલીનીકરણ પ્રકારનું સંયોજન છે એમ માનીને ગણતરી કરો તો આપણે ગણતરીનો ક્રમ શીખ્યા કે પહેલાં ખરીદતી કંપની જે કુલ અવેજ આપતી હોય તે, એમાંથી વિસર્જન પામતી કંપનીની ભરપાઈ થયેલી શેર મૂડી બાદ કરો. નફો કે નુકસાન આવે એ ખરીદતી કંપનીના સામાન્ય અનામતમાં ઉમેરાય અથવા બાદ જાય. એ પછી ખરીદતી કંપનીએ વિસર્જન પામતી કંપનીના બધી જ મિલકતો, બધા જ દેવા, બધી જ અનામતોનો ચોપડા કિંમતે સ્વીકાર કર્યો છે તો એ બંનેને મર્જ કરી દો, ભેગા કરી દો. એટલે આપોઆપ ખરીદતી કંપનીનું સંયોજન પછીનું સરવૈયું તૈયાર થઈ જાય અને ખરીદતી કંપનીએ વિસર્જન પામતી કંપનીને અવેજમાં બે જ વિગત આપી હોય, શેર મૂડી એટલે કે ઇક્વિટી અને પ્રેફરન્સ શેર મૂડી અને રોકડ રકમ, એની અસર આપો તમે ખરીદી પછીના સરવૈયાની અંદર. એટલે આપોઆપ ખરીદતી કંપનીનું સંયોજન પછીનું સરવૈયું તૈયાર થઈ જાય. આ જ રીતે ગણતરી કરવાની આપણે. જો ખરીદી પ્રકારનું સંયોજન હોય તો પણ ત્યાં આપણે મેથડને ફોલો કરીશું, એ માટેની આમ નોંધો લખીશું. કાયદેસરના અનામત હોય તો એના માટેની વધારાની એક નોંધ પસાર કરીશું અને એ પછી ડિબેન્ચર પરત કર્યા પછી ખરીદતી કંપની સંયોજન પછીનું પોતાનું સરવૈયું તૈયાર કરશે. મિત્રો, અહીંયા આપણો સમય પૂરો થાય છે. આ એક્ઝામ્પલ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જેથી આ ચેપ્ટરના તમામ મુદ્દાઓનો એક જ એક્ઝામ્પલની અંદર સમાવેશ થઈ જાય. જો આ એક એક્ઝામ્પલ આપણે આજે સમજાય એ રીતે જો આપણને આવડે અને આપણે જો ગણતરી કરીએ તો બહુ સરળતાથી આપણે આ ચેપ્ટરમાં સરસ આપણો શો કરી શકીએ. મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અકાઉન્ટન્સીના એક જુદા ટોપિક સાથે આપણે મળીશું. નમસ્કાર.